ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામે આવેલા બ્લાઇન્ડ મર્ડર કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં જ વેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. ડઢાલ સાગબરા બ્રિજ નીચે નદીમાંથી મળી આવેલા ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા મૃતદેહની તપાસે આખરે એક ચોંકાવનારો હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે. 20 જૂનના રોજ નદીમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ શરૂઆતમાં શક્ય બની ન હતી. જો કે મૃતકના હાથ પર રહેલા ચૂંદડા, ફોરેન્સિક તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ બોલાવ જેડીસીના રહેવાસી પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું સામે આવતા પોલીસે અકસ્માત નહીં પરંતુ હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર તેજ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ભરૂચ અને અંકલેશ્વરના 150 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. સીસીટીવીમાં મૃતક પોતાની મોટરસાયકલ પર એક અજાણ્યા યુવક સાથે જતો જોવા મળ્યો હતો. આ એક કડીના આધારે પોલીસે સતત વોચ અને ગુપ્ત બાતમીના આધારે આરોપી નિર્મલ રાજુ નિષાદને ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 17 જૂનના રોજ પરેશ વસાવા પોતાની GJ16DF 5967 નંબરની મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ ભાળ મળી ન હતી. આખરે 3 દિવસ બાદ તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મિત્રએ મોટરસાયકલ પડાવી લેવાના ઈરાદે પરેશ વસાવાની નિર્દય હત્યા કરી હોવાનું સામે આવ્યું. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહને ડઢાલ સાગબરા બ્રિજ નીચે નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ અંકલેશ્વર અને ભરૂચમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ, ફોરેન્સિક તપાસ અને માનવ બાતમીદારના સંકલનથી અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આ બ્લાઇન્ડ મર્ડર કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તારીખ 20/6/2026ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો. આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક FSL કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. જેને આધારે અલગ અલગ અનેક CCTVઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છુંદડા, એના કપડાનું વર્ણન, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે. 150 થી વધારે CCTV ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ GIDC ખાતેથી હોવાનું મળી આવે છે. મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે. જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના DYSP, LCBની ટીમ અને લોકલ PA જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026ના રોજ આ વ્યક્તિ ભોલાવ GIDC ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું. આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરી અને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે.